સભામાં દિવ્ય સ્વરૂપે બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરધામથી જેમને ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની કાયા પલટવા માટે જેમને મોકલ્યા છે, એવમ મારા આધ્યાત્મિક માતા પિતા એવા ગુરુવર્ય શ્રી બૃહદ મુંબઈ પરવા વિસ્તારના મહંત તરીકે આપણે હરિચરણ સ્વામી, દિવ્ય સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી તથા બૃહદ મુંબઈથી પધારેલા સર્વ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે સ્વામીશ્રીએ જે પહેલો વિડીયો બતાવ્યો એમાં એથી જોઈને સ્વામીની વાતોમાં એક વાત લખી છે કે આપણે મનુષ્ય દેહ જે મળે છે તે એમ વર્ણવ્યું છે કે બ્રહ્માજી એક આંખનું પટકું મારે ત્યારે આપણા 650 વર્ષ નીકળી જાય છે, અને બ્રહ્માજીનો એક દિવસ થાય તો આપણા મનુષ્યના 8 અબજ 64 કરોડ વર્ષ નીકળી જાય છે. એવા 365 દિવસનો એક વર્ષ, એવા 100 વર્ષ પછી એક બ્રહ્મા બદલાય, એવા 3.5 કરોડ બ્રહ્મા જ્યારે બદલાય ત્યારે આપણે મનુષ્યનો દેહ મળે છે. અને એમાં બી આપણે તો સૌ એવા ભાગ્યવાન છે કે આપણે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણને સ્થાપેલી મૂળ વેગાદી એમાંથી વડતાલ દેશથી જોડાયેલા છે. સાથે ભક્તો, વડતાલ દેશમાં 1500થી અધિક સંતો છે. એમાં પૂજ્યપાદ ગુરુશ્રીની જે કાર્યશક્તિ છે, પૂજ્ય ગુરુશ્રીએ એમના આપને જે મળ્યા છે સંતો, એમાં ગુરુશ્રીના તમે જીવન જુઓ તો 425મી સત્સંગી જીવનની પારણ, 426મી પતિ ગેન, 427મી 2 દિવસ પછી ચાલુ બી થશે. અને છેલ્લા 30 વર્ષથી ગુરુશ્રી દર વર્ષે 2 શિબિર કરે છે. તો એમને સત્સંગનો કેટલો તાન છે, ભગવાન સ્વામિનારાયણ ઓળખાવાની કેટલી એમને અંદરથી જિજ્ઞાસા છે, એની પાછળ સંતોને બી એટલી બધી તાન છે. તમે એની વિચાર કરો, સંતો અમારા સાથે સાથે 1-1, 2-2, 3-3 વાગ્યા સુધી હોય તો બી સવારે આરતીમાં પહોંચી જાય, કથામાં બેસી જાય. જે સંતોને તાન છે, પાછા એમના પાછળ સંતો જેટલા આખા મંડળ, તમે નહીં માનો ભક્તો કે તમે કોઈ સારા એકેડેમીમાં, મેનેજમેન્ટ એકેડેમીમાં ક્યારે એડમિશન લેશો, કરોડો લાખો રૂપિયા ભરવા પડે તમને, પણ આપણા જે મંડળ છે, મંડળમાં એક સંતો એક એકેડેમી ચલાવે છે. તમે જેની પાસે જે વસ્તુ શીખવા માગો, જે બેસીને તમે સમજવા માગો, તમને બધી વસ્તુ એમાં મળી જાય. બીજી વાત એમ કહું ભક્તો કે આપણને મહિમા, પ્રત્યક્ષનો જે મહિમા છે, આપણે પરોક્ષમાં જેટલા નંદ સંતો થઈ ગયા, જે આપણે જેના વાતો કરીએ છીએ, જે આપણે વાંચીએ છીએ, એવો આપણે પ્રત્યક્ષમાં જે સંતો મળ્યા છે એમાં એવો ભાવ રાખશું તો આપણો છતે દેહ કલ્યાણ થઈ જશે ને આપણે અક્ષરધામમાં બેસી જશું. એટલું કહીને મારી વારીને વિરામ આપું છું.